લાફાકાંડ કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના હજુ પણ જેલમાં જ રહેવું પડશે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી છે। ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી રાખવામાં આવી છે। ત્યારે હવે 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે હવે ચેતર વસાવાની મુશ્કેલી વધી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ચેતર વસાવાના જૂના કેસોને ધ્યાને લઈ કોર્ટે જામીન આપ્યા ન હતા। અગાઉના 8 ગુના, 6 માસની સજા, ભૂતકાળમાં પાસા અને તડીપારના કેસો સહિત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ધમકીભર્યા વિડીયોનો પણ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારે જામીન માટે ચેતર વસાવાએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે। ત્યારે હવે હાઈકોર્ટમાં પણ સુનાવણી મુલતવી રાખી આગામી સુનાવણીની તારીખ પડી છે અને 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।